ગુજરાતમાં ફરી આવી રહી છે આકાશી આફત। કયા જિલ્લાઓ રેડ એલર્ટમાં છે અને કયા ઓરેન્જ એલર્ટમાં છે, ચાલો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। પહેલા તો જો વાત કરીએ કે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે અને ધીરે ધીરે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે। હવે વાત કરીએ કે આ સિસ્ટમ ક્યારે ગુજરાતને ઇફેક્ટ કરશે, તો જો આપણે વાત કરીએ તો પૂર્વી ગુજરાતના જે તમામ ક્ષેત્ર છે, પૂર્વી ગુજરાતમાં આવતા હોય છે, દાહોદ સુધી પંચમહાલ તમામ વિસ્તારોમાં આ સિસ્ટમનો કહેર 31 જુલાઈની રાતથી જોવા મળી જશે। 31 જુલાઈથી લઈ 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ સુધી ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે મેઘ કહેર થવાની શક્યતા હાલના જે વેધર મોડેલ છે તે અનુસાર આપણને દેખાઈ રહી છે। ચાલો આપણે એક નજર કરી લઈએ લાઈવ વેધર કે કેવું છે આ સિસ્ટમ, કેટલી શક્તિશાળી આ જે સિસ્ટમ છે, ક્યાં ક્યાં તબાહી વહેશે, કેવો વરસાદ કેવો પવન રહેશે। તો ચાલો આપણે પહેલા તો જે આપણા જે વેધર ડેટા છે તેના અનુસાર આપણે પહેલી માહિતી મેળવી લઈએ। સૌથી પહેલા તો જે સિસ્ટમ છે તેની આપણે લાઈવ પોઝિશન જોઈ લઈએ કે જે હાલ મધ્ય ભારત ઉપર જોવા મળી રહી છે અને મધ્યપ્રદેશના નાગપુર ઉપર આપણને આ સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે। જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાણી હતી, જે ધીરે ધીરે મધ્ય ભારત તરફ આવી છે અને મધ્યપ્રદેશ ઉપર આવી છે, પણ આ જે સિસ્ટમનો ટ્રેક છે જે આ રીતે રહેવાનો છે, જે અહીંથી ઇન્દોર આવશે, પછી જે પૂર્વી ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરશે। મોસ્ટ ઓફલી જે ગુજરાતના જે સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત, પૂર્વી ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે આ સિસ્ટમના કારણે। આ સિસ્ટમનો આપણે ટ્રેક કરીએ તો હાલ જે નાગપુર ઉપર છે જે ધીરે ધીરે ઇન્દોર તરફ આવશે। 31 તારીખ આસપાસ જે ઇન્દોર સુધી જે આ સિસ્ટમ છે જે પહોંચી જશે અને ત્યારબાદ ધીરે ધીરે જે 1 ઓગસ્ટના દિવસે જે ગુજરાતના તટીય વિસ્તારો ટકરાશે અને જે ભારે તબાહી સર્જશે, કારણ કે જે સિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે, સાથે સાથે વરસાદની એક્ટિવિટી પણ બહુ અતિશય ભારે જોવા મળશે। રેડ એલર્ટમાં જે પૂર્વી ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે, અમુક જિલ્લાઓ છે તેમને રેડ એલર્ટમાં જાહેર કરવામાં આવ્યા છે, કારણ કે જે બંગાળની ખાડીના ભેજવાળા પવનો સાથે સાથે જે અરબ સાગરના જે ભેજવાળા પવનો છે જે આ સિસ્ટમને બહુ સ્ટ્રોંગ કરી રહ્યા છે, તેના કારણે જે ગુજરાત છે જે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળશે અને ઘણી જે ખાનગી કંપનીઓ છે તેમને રેડ એલર્ટ ઉપર પણ મૂકવામાં આવી છે। જે એનડીઆરએફની ટીમો છે તેમને પણ તૈનાત કરવામાં આવી છે, કારણ કે જે સિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે તેના કારણે જે ગુજરાતના ખાસા એવા જે કચ્છ થોડુંક મધ્યમ વરસાદ જોવા મળે છે, પણ જે તમામ બીજા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। નદી નાળા છલકાય તેવો અતિશય ભારે વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે। પણ જે પવનની સિસ્ટમની વાત કરીએ, જે પવન નહીં જોવા મળશે, નોર્મલી પવન 30 થી 35 કિમી અને અમુક જગ્યાએ વિન્ડ સ્ટોર્મ થોડીક 40 થી 45 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, પણ ખાસ કરીને જે પવનની જે નોર્મલ સ્પીડ છે જે 25 થી 20 પ્રતિ કલાકની જોવા મળશે, એનાથી વધારે જોવા મળશે નહીં। હવે વાત કરીએ કે આપણે જે આ ડાટા છે જે હાલ જે 30 જુલાઈ દિવસે હાલ મોસમની ગતિવિધિ આપણને ગુજરાત તરફ કેવી જોવા મળી રહી છે તેના ઉપર એક ધ્યાન કરી લઈએ। આપણે લાઈવ મેપ તમારી સામે પ્રદર્શિત કર્યો છે। હવે સિસ્ટમની વાત કરીએ તો જે આ રીતે અહીં સિસ્ટમ આપણને હાલ જોવા મળી રહી છે, પણ તેના લીધે જે વાદળોની ઘનતા છે જે આપણા જે મધ્ય ભારતથી લઈ અને ગુજરાત અને અમુક રાજસ્થાનના ભાગો છે, મધ્યપ્રદેશના ભાગો છે, આ જે બધા જ વિસ્તારોમાં વાદળો કવર કરેલા છે। હાલની જો વાત કરીએ લાઈવ છે જે આ રહ્યું જે તમારી સાથે મેં મેપ ઓપન કર્યો છે, જે લાઈવ મેપ છે, જે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે ઉત્તર ગુજરાતથી લઈ અને રાજસ્થાનના અમુક વિસ્તારો છે ત્યાં ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે અને અમુક જગ્યાએ પવનની સ્પીડ 20 થી 30 કિમી પ્રતિ કલાકની જોવા મળી રહી છે અને સાથે સાથે વરસાદ પણ ચાલુ જોવા મળી રહ્યો છે। સુરત, નવસારી, વાપી, વડોદરા આ વિસ્તારોમાં પણ ઘાટા એવા વાદળો જોવા મળી રહ્યા છે। પૂર્વી ગુજરાતના તમામ વિસ્તારોમાં બહુ ભયંકર વાદળો જોવા મળી રહ્યા છે, પણ સાથે સાથે જે સૌરાષ્ટ્ર છે ત્યાં થોડાક હજી નોર્મલ વાદળો જોવા મળી રહ્યા છે। પણ જે ધીરે ધીરે આ સિસ્ટમ આગળ આવશે એટલે આ બધું જે આ વિસ્તારો આપણે જોઈ શકાય છે, જે સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, પૂર્વી ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે અને ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં વાદળો કવર કરી લે છે અને અતિ ભારે વરસાદ થવાની શક્યતા જોવા મળી છે। જે સિસ્ટમ હજુ તો ઘણી બધી દૂર છે, પણ તેનો ઇફેક્ટ હાલ જે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે જ આ ઇફેક્ટ છે જે બહુ વધારે પડતો જોવા મળશે અને વધારે રેડ એલર્ટમાં બહુ ભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતા પણ હાલ જોવા મળી રહી છે। હવે વાત કરી લઈએ કે કયા કયા જિલ્લાઓ હાલ રેડ એલર્ટમાં મૂકવામાં આવેલા છે। તો હવે વાત કરીએ કે જે આ અતિશય ભારે વરસાદ છે જે કયા કયા જિલ્લાઓમાં ખાબકી શકે છે, અતિશય ભયંકર વરસાદ। તો જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, વાપી, સુરત, વલસાડ સુધીના તમામ વિસ્તારો આવી જાય છે, ભરૂચ સુધીના, ત્યાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે પૂર્વી ગુજરાત જ્યાં આ સિસ્ટમ જે લેન્ડફોલ કરવાની છે, જે સૌથી પહેલાં જે ગુજરાતને ઇફેક્ટ કરશે તે પૂર્વી ગુજરાતની જો વાત કરીએ તો પૂર્વી ગુજરાતમાં
છોટાઉદેપુરથી લઈ નર્મદા, ડાંગ, દાહોદ સુધીના જે તમામ વિસ્તારો છે, છોટાઉદેપુર સુધીના, ત્યાં અતિશય ભયંકર વરસાદ જોવા મળી શકે છે. અતિશય એટલે કે તીવ્ર વરસાદની સિસ્ટમ જોવા મળશે. અમુક જગ્યાએ જે વરસાદમાં જે પવનની સ્પીડ છે તે પણ થોડીક જોવા મળશે. સાથે સાથે ગાજવીજ સાથે અતિશય ભયંકર વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે મહેસાણા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે અને પાટણ સુધીના તમામ વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ડીસા, ધાનેરા, પાલનપુર, બનાસકાંઠા, વાવ, થરાદ સુધીના જે તમામ પંથકો છે તેમાં બહુ ભયંકર વરસાદ જોવા મળી શકે છે. સપ્તાહ પહેલા જે વરસાદ આવ્યો હતો તેના કરતાં પણ વધારે વરસાદ જોવા મળશે, કારણ કે બહુ સ્ટ્રોંગ સિસ્ટમ છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે અને સાથે સાથે બંગાળની ખાડીના ભેજવાળા પવનો સાથે સાથે અરબ સાગરના ભેજવાળા પવનો આ સિસ્ટમને બહુ સક્રિય કરી રહ્યા છે અને અગાઉની સિસ્ટમના જે ભેજવાળા પવનો હતા તે પણ આ જે સિસ્ટમ છે તેને બહુ સક્રિય કરી રહ્યા છે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વી ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં અતિશય ભારે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, સાથે સાથે મોરબી સુધીના જે તમામ વિસ્તારો છે, ભાવનગર છે, ઓખાથી લઈ અને દ્વારકા સુધીના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. પણ જો વાત કરીએ કચ્છની, તો કચ્છમાં થોડોક નોર્મલ વરસાદ જોવા મળે છે, મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. અતિશય સિસ્ટમની ત્યાં અસર જોવા મળશે નહીં, પણ અમુક જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે. તો આ હતું જે આપણું આ જે નવી સિસ્ટમ છે તેનો ડેટા. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આગળની સિસ્ટમ ક્યારે આવશે તે હું 2 દિવસ પછી જે વિડીયો અપલોડ કરીશ તેના થ્રુ તમને બધી જ માહિતી આપી દઈશ. આજ માટે બસ આજનો જ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.